એ ભીખુદાન ગઢવી છે કે જેઓએ જુનાગઢથી શરૂ કરી, પરંતુ વતનની ભાવના મેં પહેલા કહ્યું કે શું હોય ને પણ ભીખુદાનભાઈ પાસેથી શીખવાનું હતું કે ખીજદણમાં જન્મમાં માણેકવાડા પેતૃક ગામ હતું તો આજીવન માણેકવાડા રહીએ, એવું નહીં કે રાજકોટ, અમદાવાદ, સુરત કોઈ મોટો કે મુંબઈ મોટા સિટી પકડીએ, પરંતુ ત્યાંથી લઈ એક ગરબીમાં છે તે ગરબા ગાતા ને ત્યાંથી તેના જીવનની શરૂઆત થઈ અને જે પ્રમાણે જાહેર કાર્યક્રમોમાં તેઓ પહોંચ્યા, એક સાથે લોકોને લોક સાહિત્યનું રસપાન કરાવ્યું, સાથે જ આપણો ઇતિહાસ કીધો અને ઘણા બધા એવા કાર્યક્રમો છે કે જેમાં લોકો ભીખુદાનભાઈ વાત કરતા હોય ને તો લોકોની આંખમાં ત્યાંથી આંસુ આવી જતા હોય છે. મેં પણ સાંભળેલી છે ભાવડાના દરબારની વાત, ભાવનગરની જે પ્રમાણે યુવરાજ સાહેબની વાત કરતા હોય, બાર જે આખા રાજા રજવાડાઓની વાત, અંગ્રેજો હુકુમત કઈ રીતે કરી તેની સાથે જ આપણો ઇતિહાસ શું છે, આપણું લોહી શું છે, આ આખું સમજાવ્યું હોય તો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ છે. ભીખુદાનભાઈ એટલે એક બહુ સારી વાત છે કે લોકો કલાકારને ભૂલી જતા હોય છે, પરંતુ ભીખુદાનભાઈ એક એવા કલાકાર હતા કે જેને 4 પેઢી નથી ભૂલી શકી. સતત ખૂબ નાની ઉંમરથી જ લોક સાહિત્યના જાહેર કાર્યક્રમો છે તે ભીખુદાનભાઈ ગઢવી કરતા આવ્યા છે અને ભીખુદાનભાઈએ એવો નિર્ણય છે તે પછી લીધો છે કે હવે મારી ઉંમર થઈ ગઈ અને હવે જોકે છેલ્લા ઘણા સમયથી લોક સાહિત્યના ડાયરાઓના ઘણા બધા કાર્યક્રમો છે તે ભીખુદાનભાઈ ઓછા કરી નાખ્યા હતા, પરંતુ હવે એ ઓછા કરતાની સાથે જ તમામ જે લોકો છે તેનું એક લાગણી છે એવી ફેલાઈ હતી. હકાબા ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. હકાબા, શું કહેશો? ભીખુદાનભાઈ એક જાહેરાત કરી છે કે હવેથી ડાયરા નહીં કરે. ભીખુદાનભાઈ જાહેરાત કરી છે, એમની ઉંમર પણ થઈ જાય છે અને થોડું ઘણું ભૂલી પણ જાય છે અને બહુ સારી વાત કરી. ડાયરા હવે યોગ્ય છે જ એમના માટે ડાયરા. શું કહેશો? ભીખુદાનભાઈએ કેટલું આપણી સંસ્કૃતિને આપ્યું છે આપણા લોકો સુધી? ભીખુદાનભાઈ ગઢવી જેટલું કોઈ આપી જ નહીં કે સંસ્કૃતિને, જે સંસ્કૃતિ સાચી કોઈ વિવાદમાં નથી આવ્યા, કોઈ વિવાદમાં ના આવ્યા અને બહુ સારી વાતો આપી છે, હરેક સમાજને આપી છે, એક સમાજ માટે નહીં બધા સમાજને સારી વાતો આપી છે. શું શીખવાનું છે ભીખુદાનભાઈ પાસે? હકાબા, હરેક કલાકારને ભીખુદાનભાઈમાં શીખવાનું છે કે કેમ બોલવું, કેમ બેસવું, કેમ રહેવું, શું રહેણી કેણી અને કેવી રીતે વાત કરવી અને કેવી મર્યાદામાં બોલવું, એ બધું ભીખુદાનભાઈથી ઘણું બધું શીખવા જેવું છે. કેટલી ખોટ રહેશે ભીખુદાનભાઈ જેવા? કારણ કે એક યુગ હતો હકાબા, આજના કલાકારો કેવા છે તમે પહેલા જ કહી દીધું કે ઘણું શીખવા જેવું છે, તો કેટલી ખોટ આ ભીખુદાનભાઈની આ લોક સાહિત્યને આપણે બધાને રહેશે? બહુ મોટી ખોટ છે. ભીખુદાનભાઈ ગઢવી જેવા કલાકાર હવે કદાચ થવા બહુ મુશ્કેલ છે, થશે જ નહીં. હવે એવા કલાકાર થવા મુશ્કેલ છે ભાઈ, કે સમાજને સંસ્કૃતિ સિવાય કે વાત નથી કરી. લોકોના જીવનમાં યુટર્ન આવ્યા છે, લોકોને ઘણી પ્રેરણા મળી છે, ઘણા બધા લોકોએ એની વાતો સાંભળી અને જીવનમાં ઘણો સુધારો થયો છે ભાઈ. બિલકુલ હકાબા, આભાર અમારી સાથે જોડાવા બદલ.